હેલો ફેમિલી, જય શ્રી શ્યામ, જય સીતારામ. આપ સૌને મારા જય રામદેવજીની આ નવા વ્લોગમાં આપનું સ્વાગત છે. આજે થઈ ગઈ છે ચૈત્ર સુદ બીજ અને શુક્રવાર, અને ગઈકાલનું વાતાવરણ તો વાત નથી કરાય એવું થઈ ગયું હતું કાલે સાંજે. એટલે ખેડૂતોને ખરેખરમાં બહુ જ મુશ્કેલી પડે એવું છે અત્યારે તો. બા જય રામદેવજી, જય રામદેવજી. જય રામદેવજી. તો જોઈ રહ્યા હતા. હા, જતા રહ્યા છો એ જો પટકાઈ ગયા. તો પવનની તો કોઈ વાત જ નહીં. અત્યારે પવન ચાલુ છે. ઘણું કાઠું થઈ ગયું છે વાતાવરણ. ખરેખર આવું વાતાવરણ ના થવું જોઈએ, કારણ કે ખેડૂતો વધારે પડતા જ હેરાન થઈ રહ્યા છે, સ્પેશિયલી આ વાતાવરણથી. વાગી ગયા છે બપોરના 2:30 અને હું જાનુ અને કૃષ્ણા બેઠા હતા તો વિચાર્યું કે ચૈત્ર માસ ચાલી રહ્યો છે, તો કહેવાય છે કે ચૈત્ર માસ એટલે કીડી માટે કીડિયારું પૂરવાનો માસ. તો અમે વિચાર્યું કે આપણે બેસી જ રહ્યા છે નવડા, એના કરતાં આપણે કીડિયારું બનાવીએ અને મૂકીએ ઝાડ નીચે. બિસ્કિટને લઈ આવ્યા, હવે બીજું બધું હવે કરીએ અને આગળની પ્રોસેસ તમને પણ બતાવીશું અને અમે કરીશું. પાર્લેજી બિસ્કિટ આવી ગયા છે, આ બંને ઝીણા કરે ત્યાં સુધીમાં અમે આજે વેસ્ટ બોટલો લઈ આવ્યા છીએ ગામમાં દુકાનમાંથી. એમને ત્યાં જે પડ્યું હોય ને એ બધી, તો એનો ઉપયોગ અમે કીડિયારું ભરવા કરીશું. કેમેરામેનમાં શ્રેયા રહેશે. ત્યાં સુધીમાં આ લોકો આ કરી દે એટલે હું બોટલો દઈ દઉં, પછી વિડીયો આગળ કરી વધારીએ. બોટલો આપણે સાફ કરી દઈએ, પછી બોટલો ઉપર કાણા પણ પાડવાના છે. હજુ બરાબર, વાગી ગયા છે બપોરના 3. બરાબર છે. એટલે ફટાફટ કરી દઈએ. જાનુબેન, કેક બનાવવા જઈએ. કેવી સુગંધ આવે છે. બહુ જ મસ્ત. બેરી ખાવા થાય, બેરી ખાવા થાય એવું એ બંને ત્યાં બેસાડ્યા છે ને, કોઈ બેસી ગયું. અને મારા પ્રિન્સભાઈ સેવામાં લાગે છે. હા, અને પ્રિન્સભાઈ સેવામાં. બોલો જી, ક્યાં હે? તમને ઊંઘમાંથી ઉઠાડ્યા, બોલો સોરી. ના ના અત્યારે શૂટ કરવું હતું, તમારી બહુ જ જરૂર હતી. ના 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 ના, ઇટ્સ ઓકે ઓકે ઓકે. શૂટિંગ વાળાની જરૂર હતી. આ કીડીઓ માટે તૈયારી થઈ રહી છે તેમના ખાવા માટે. જાનુબેન સરસ મજાના પાર્લેજી બિસ્કિટને ક્રશ કરી રહ્યા છે. કીડીઓને ખાવાનું. ગ્રિયાબેન તેમના કામમાં જ છે હજુ પણ. બોટલો ઘણી છે ને એટલે. બરાબર છે. ચલો, બોટલો ધોવાઈને આવી ગઈ છે. હવે હું કામ કરીશ બોટલોને કાણા પાડવાનું. ત્યાં સુધીમાં આ બધું તૈયાર કરે છે બંને, અને તમે કપડાં વાળી આવો, જાઓ. અને પ્રિન્સ હેલ્પમાં છે. ફટાફટ કાણા કરીએ અને કઈ રીતે કાણા કરીએ છીએ એ પણ બતાવીએ. ચલો, અમે પહેલા તો અગરબત્તી પ્રગટાઈ. હવે એનો અંગારો થાય ને ત્યાં સુધી પ્રગટવા દેવાની છે. એક બોટલ અમે કરી દીધી છે, એમાં એક કાણું બાકી છે, એ કરી દઉં. અને હા, પ્રગટી ગયા પછી યોગ્ય અંતરે આ રીતે અગરબત્તી અડાડો ને એટલે કાણા પડી જાય. કદાચ કાણા દેખાતા હશે, દેખાય જ શ્રેયા? યસ, જુઓ. દેખાય છે. હા, એ રીતે હું બીજી બોટલમાં ટ્રાય કરું કે અમારી બોટલો હજુ ભીની છે, હાલ વોશ કરી છે એટલે. પણ આ રીતે યોગ્ય અંતરે કાણા કરતું જવાનું. આપણે હાથમાં બોટલ લઈએ ને એટલે ખબર પડી જાય. હા, બોટલ ભીની છે ને એટલે અમારી અગરબત્તી બુઝાઈ જાય છે, પણ આ રીતે કરવાની. અમે બધા બોટલો કરી દઈએ. બધા કામે લાગી ગયા છે. દેખો દેખો, આ બંનેનું કામ હવે પતવા આવ્યું છે, ફિનિશ થવા જ આવ્યું છે. રિયાબેનને હજી ઘણી બોટલો છે, કારણ કે હમણાં જ વોશ કરી છે એ બી એમને. એટલા માટે મિક્સિંગ કામ થઈ રહ્યું છે આ બંનેનું. હવે જાનુબેન પણ બોટલના કાણા પાડવામાં જોડાઈ ગયા છે, કારણ કે બોટલો વધારે છે કાણા પાડવાનું. મિક્સિંગ કામ. ચંદ્રી બળાઈશ તો લગી અગરબત્તી નખાઈ હતી.
જાનુબેન કેમ આવું કરો છો? કામ પેલા બનાય તો બનાય. ફર્સ્ટ પ્રાયોરિટી વર્ક. ગ્રિયાબેન શું કહેવા માંગો છો? બસ હમણાં તો કામ જ. આ ઓલવાઈ વધારે જોઈશ, આખી ઓલવાઈ જાય છે. પવનમાં બેહીએ તો એવું જ થાય. રાઈટ, યુ આર. આઈ નો ધેટ. I also know that. શું કરીએ? મિક્સિંગનું કામ પતવાયું એવું લાગે છે. પતી જ ગયું છે. પતી જ ગયું છે. Yes. કીડીઓનું It's જમવાનું already કમ્પ્લીટેડ. ઓકે. જાનુબેન તો મગ્ન છે કાણા પાડવામાં એકદમથી. આખું નહીં આવડતું. જાનું ઘણું એ પ્રોટેક્ટ કરું છું યાર. નરી તું છે હું બોલતું કપડો લઈને વાળવા મોડ હેડ. શેબાસથી વાયરો આઈને પહેચાય છે પણ. શેબાદથી લા હેડ હવે લા. કઈ બાદથી વાયરો આવે છે એવું? જાનું તા થઈ ગયું છે. आगे आने गेस થઈ ગયું છે. गाइस देखा क्या हुआ? यहाँ पे बड़ा सा पोपट हो गया. અલી એ ઠને હું ઓલવાઈ જાય છે. પવનના લીધે છે ને ત્યાં થતું જ નહોતું સરખું. અને કેવું આ કામમાં મોડું થાય એવું છે થોડું. એટલે જો અહીંયા એ નહીં થતું. એનું એક કારણ બીજું એ છે કે બોટલો ભીની છે. એના લીધે વધારે તકલીફ પડે છે. પણ તકલીફોનો સામનો કરીને આપણે આજે કરવાનું છે. પેલા બધા બાકીની બોટલો ભરે ત્યાં સુધીમાં બીજી બોટલ કાણા પાડી પાડી દઈએ. જાનુબેન, કૃષ્ણાબેન શું કરી રહ્યા છો? તો ક્રિયાબેનની કાણા પાડે છે અને અમે આ મિશ્રણ તૈયાર કર્યું છે તે અમે અંદર ભરી રહ્યા છીએ બરાબર. કીડીઓને ખાવા માટે. તો બસ તમારી સાથે જોડાયેલા રહો એન્ડ સુધી જોવા માટે. આની અંદર ઓલરેડી કીડી જતી રહી છે ને એટલે હાફ જ ભર્યું છે અમે. બરાબર છે. એવું થયું છે. એવું થયું છે. પહેલા છે એટલે નાકડી જાય છે. શું નીકળી જાય? શું નીકળી જાય છે? અંદર અગરબત્તી મૂકી દીધી છે હે ને? અને ધુમાડો. ઓહ, બોટલો પડી એટલામાં ભરાઈ ગયું છે અને હજી ક્રિયાબેન આવશે ઓકે બોટલ લઈને ચાર ભરશું બીજી એવી ભરીશું. ઓકે. આમની મસ્તી ચાલુ થઈ ગઈ છે. વાળમાં કદી લોટ ચોંટી ગયો તો તે લૂછી રહે છે. જાનુબેન ના ટીચરને લૂછી રહ્યા છે. એક જાનુબેન કહે છે મને ગલી પચી થાય છે, ગલી પચી થાય છે તેમના કપડાં વાળવા માટે. અને ગ્રીન બોટલ નીકાળવું પડે ત્યાં સુધી હું ફ્રી જ છું કે ચાલો ને લાડુ બની દઈએ કીડીઓ માટે. કીડીઓ માટે. સરસ મજાનું લાડુ બની રહ્યો છે એવું લાગે છે. જુઓ આ તો આમ કરવાથી પણ તૂટતો નથી, તો કોઈને મારશું તો તૂટી જશે. હા. ઓ ટચ ના તૂટ્યું ના તૂટ્યું વન્સ મોર. થોડુંક જ તૂટ્યું છે પણ એઝ ઇટ ઇઝ બોલ. તમે જોઈ શકો છો અહીંયા હું લાડવો બનાવી રહી છું અને કૃષ્ણાબેન ત્યાં જ કપડાં વાળી રહ્યા છે. મારે તો હજી લેવાના પણ બાકી છે થોડા. ચાર જ કપડો છે જો. ચાર જણનો એ પછી વાળવા તો પડશે ને. અહીંયા જ કપિલાબા
ધૂળીબા બી હાજર છે. ક્રિયાબેન કાણા પાણીની આવી ગયા છે. બાકીની બોટલ ભરો એટલે પેલા બંને કામ પૂરું કરી લે ને. બરાબર છે. કરો કરો કામ કરો. ચલો બોટલો પેક થઈને તૈયાર છે. પ્રિન્સુએ પેક કરી દીધી છે અને ઓલમોસ્ટ 16 બોટલો ભરી છે. અમે પહેલાં બગીચામાં મૂકીશું, પછી પાછળ જઈશું અને પહેલાં આ બધું કમ્પ્લીટ કરી દઈએ. જો આખી માચીસની પેટી બગાડીએ એમ કહીએ તો એ ચાલે ના પ્રિન્સુ? પેલા બધાને મોકલ્યા છે, એ કામ પૂરું કરે. જાનું ચા બનાવવા ગઈ છે, પેલા બંને કપડાં સરખા વારે છે, ત્યાં સુધી મમ્મી આ નિપટાઈ દઈએ. અમારી બોટલો અહીંયા તૈયાર છે અને ત્યાં ગુવાર કપાય છે અને અહીંયા ભીંડી કપાય છે. ત્યાં સુધી મમ્મી બગીચામાં જઈને મૂકી આવીએ. શ્રેવ બોલાવતા હો. ચલો શ્રેવબેન ને ઉઠાડો અને આપણે પહેલા તો બગીચામાંથી શરૂઆત કરીએ, કારણ કે મને ખબર છે બગીચામાં આસોપાલવના નીચે ત્યાં આવતી જ હોય કીડીઓ. એટલે ચલો બેનો ઊભી થઈ જાવ, પછી તમને બહુ ફ્રી કરી દઉં છું. ચલો પાછા ઊભા થઈ ગયા. ફ્રી શકે છે શ્રેયાબેન પાછા ઊભા થઈ ગયા, પણ શ્રેયાબેન આપણે જોઈ સંતાઈ ગયા છે એટલે આપણે મોબાઈલ બંધ કરી દઈએ. શરૂઆત કરીએ આપણે. હા પહેલા તો આંબાની છે. એમ નાખેમ જેથી જલ્દી આવી ગયો. ત્યાં જ બિનલ મામીને પણ આવી ગયા છે. ઝૂમ કરીને જરાક બતાવી દો. કેમ છો? મજામાં. બસ આયા જો દર્શન કરવા. એવું ઈદના દર્શન કરવા પડે ને. ચાલો આ કીડિયારું બનાવ્યું કીડીઓ માટે. મૂકી દઈએ ને. પ્રેમેન થોડું તો બોલો. થોડી તબિયત ખરાબ છે એટલે લીંબુની જે કીડીઓ આવ, કીડીઓ તો દરેક જગ્યાએ આવ. કે લાઈ કીડીઓ તો આખા બગીચામાં જ ફરતી રહી છે. એ હું જતી રહું પણ તમે જોઈ જજો હો કે કીડીઓ ખોઈ છે કે નહીં. હા અમે પછી તમને કહીશું. હો આઈએ જી. માથામાં તો કાંટા વાગ્યા. આ બાદ થઈને જો આ બાદ કાંટા વાગ્યું છે. ચલો ચલો इधर से જો બધી બાજુ કાણા છે ને, કીડી ગમે તે બાજુથી અંદર જઈ શકે. બીજના દિવસે પૂર્ણનું કામ થઈ રહ્યું છે આજે. જો આવી કીડીઓ હવે અહીંયા આવી જશે. અહીંયા જલ્દી આપણે જોવા આવીએ. આટલા આવી કા આવી. થોડી વાર પછી આવીએ. આવી જ જશે. દેખો આવી ઘણી બધી કીડીઓ. એટલે અહીંયા બોટલો મૂકવી જરૂરી છે. અને ત્યાં આમ આમ કરી દઈએ. થાકી ગયા? ના આંખો કઈ પડી. થાક તો ના લાગે. થાક તો ના લાગે. પેલા બગીચા મૂકતા આવીએ થોડી. હા ચાલો બગીચામાં પણ મૂકી દઈએ થોડી ઘણી. કાચંડો હતો ને એક નાખવી પડી, બાકી હું નાખી હતી નહીં, પણ કાચંડ નાખી. બરાબર છે. લગભગ ઘણા ઝાડ નીચે અમે મૂકીને આવી ગયા. આ બંને તો કે અમે એવું કામ એક વળગી જઈએ. બંનેની મમ્મીઓ ઘરે નથી એટલે. અને અમે મૂકીને આવ્યા છીએ. હવે થોડી વાર પછી જોઈએ કીડીઓ કેટલી આવી અને શું સુધારો કરવા જેવું છે એ પણ. હે ને પિન્સુ? જુઓ અમે લગભગ મૂક્યા ને 15-20 મિનિટ પછી જોવા માટે આવ્યા છીએ તો કીડીઓ દેખાય છે. એનો મતલબ કે મહેનત સફળ થઈ છે. તમને બતાવું, થશે એટલું ઝૂમ કરીશ. કીડીઓ આ જુઓ લઈને જાય છે. એટલે કોઈ પણ કાર્ય કરીએ ને સફળતા મળી જ જાય. અહીંયા પણ કીડીઓ લઈને જાય છે. એટલે
કોઈ પણ કામ કરીએ ને પછી આવું સારું થાય ને એટલે આનંદ થાય કે ચલો ભાઈ આપણું કામ સફળ થયું એમ. આ બધા કામ પતાવી અને બેસી ગયા છે અહીંયા ગેમ રમવા. કઈ ગેમ રમો છો ભાઈ? નવો વેપાર. જૂનો વેપાર નહીં. તો ફાઇનલી શ્રેયા આ વિડીયોમાં હમણાં આવી રહી છે, તો રમી લો. અને મારે હવે વિડીયો એડિટ પણ કરવો છે, તો વિડીયોનો એન્ડ કરું છું. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. અને તમને આજે અમારું કાર્ય ગમ્યું હોય તો એના માટે એક કોમેન્ટ કરજો. મળીએ કાલે આવા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી રામ, જય સીતારામ.